वावथराद जिले के लाखनी तालुका के धाना गांव में आवास योजना में एजेंटों के धंधे को खत्म करने की मांग उठाई गई है। धाना गांव में आवास योजना में बड़े पैमाने पर भ्रष्टाचार के आरोप सामने आए हैं। सूत्रों से मिली जानकारी के अनुसार एजेंट 60,000 रुपये तक की रिश्वत ले रहे हैं। सिर्फ पैसे लेकर ही मकान आवंटित किया जा रहा है और जो लोग भुगतान नहीं कर सकते उसके मकान आवंटित नहीं किए जा रहे हैं। इसके अलावा अब तक कई मकान आवंटित किए जा चुके हैं, लेकिन जिनके मकान आवंटित हुए हैं उन्होंने उन पर निर्माण कार्य नहीं किया है, तो फिर पूरी रकम कैसे वसूल होगी, यह एक बड़ा सवाल है। अगर प्लॉट पर मकान बना ही नहीं है, घर की नींव तक नहीं खोदी गई है, तो इतनी बड़ी रकम कैसे जमा हुई, यह एक गंभीर प्रश्न चिन्ह है। इस मामले की जांच होनी चाहिए। क्या जिले के टीडीओ या डीडीओ इस मामले की जांच करेंगे और एजेंटों को सजा देंगे? एक वरिष्ठ ग्राम आगेवान ने मांग की है कि न केवल आवास योजना की बल्कि पिछले 10 वर्षों में पंचायत द्वारा किए गए कार्यों की भी जांच की जाए। साहब आपનું નામ શું? મારું નામ હીરાભાઈ છે, હું કાણા ગામનો છું, લાખની તાલુકો। આપણો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે કે ગામની અંદર કે તાલુકાની અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો છે પંડિત દીનદયાળ અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કે મકાન જે વંચિત રહી જાય છે, અમને મકાન હજી સુધીમાં મળ્યા નથી, કાચા હજી સુધીમાં મકાન છે એમના, અને એમનો જે તેને પાયો પણ ખોદવામાં નથી આવ્યો, અને જેના ઘરે ઈંટ પણ પાયો ખોદીને અંદર ખોદવામાં નથી, એમના ખાતામાં પૈસા આવી ગયેલા છે, અને જે વચ્ચે દલાલો છે એ દલાલોને 60,000 રૂપિયા આપી દીધેલા છે। મારા જોડે પુરાવા છે। એટલે આપણો કહેવાનો મતલબ એમ થાય છે કે જેના મકાન પાસ થયા છે એમના ખાતામાં ચેક આવ્યા છતાં પણ એ લોકો મકાન બનાવવા તૈયાર નથી, બનાવતા નથી। હા, નથી બનાયા, એમના દલાલો દ્વારા વ્યવહાર થયેલો છે, વ્યવહાર થઈ અને 60,000 રૂપિયા લઈ લીધેલા છે, અને ડાયરેક્ટ સીધું ઉપરથી સેટિંગ થયેલું છે। એટલે આપણું કહેવાનું એમ થાય છે કે એક મકાન પાસ કરવાના દલાલો વચ્ચે 60,000 રૂપિયાનો વહીવટ થાય છે। મારા જોડે પુરાવા છે પ્રા, ને હું પુરાવા રજૂ કરીશ, ગમે ત્યાં મારા જોડે પુરાવા પડ્યા છે, મારા રોડે રેકોર્ડિંગ છે પ્રા, મારા જોડે પુરાવા પડ્યા છે, અને જે તે આપણે પણ જોઈ શકો છો ને, તમે મકાન આવી તમે પ્રશ્ન ખુદ ડીડીઓ સાહેબ જોઈને ત્યાં તપાસ કરી શકે છે કે જે પોચ વખત એમનું ફોર્મ જમા કરાવેલું છે, તો પોચે વખત એમનું ફોર્મ પાછું આવે છે, અને 60,000 રૂપિયા આપશો તો જ તમારું ફોર્મ પાસ થશે, નકર નહીં થાય એવું કે વચ્ચે દલાલ। તમારો કહેવાનો મતલબ એમ છે કે જે આ દલાલો વચ્ચે છે, આ દલાલો ઉપર અને જે તે અધિકારીઓ ઉપર એક્શન ડીડીઓ સાહેબ તરફથી લેવામાં આવે। હા, થવી જોઈએ, ખરેખર થવી જોઈએ, જેમ કે વંચિત રહી ગયા છે, ને જે ગરીબ જનતા છે એમનો પ્રશ્ન છે કે અમને કેમ ના મળે, અને કારણોસર કયા કારણો છે મને નથી મળતો મકાન। અમારા